ગુજરાત પોલીસના કેટલાક જવાનોએ પોલીસની બેદાગ ખાખી વર્દીને લાંછન લગાડ્યું. પોલીસની બેદાગ ખાખીને કલંક લગાડ્યો. છેલ્લા 5 દિવસમાં 4 બનાવોએ પોલીસની ખાખી વર્દી પર સવાલ ઉઠાવ્યા છે. અમરેલીમાં એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ. તો અમરેલીના બાબરામાં એક પોલીસકર્મી હેવાન બની ગયો. રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. 2 બનાવો નશામાં ચૂર બનીને અકસ્માત કરનારાના છે. અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચૂર બનીને અકસ્માત કર્યો. તો 25મી મે વડોદરાના છાણીમાં એક વર્દીધારી પોલીસકર્મીએ નશામાં ચૂર બની 3 વાહનોને અડફેટે લીધા હતા. રાજ્યમાં 4 પગનો આતંક સામે આવી રહ્યો છે. આપની ટેલિવિઝન સ્ક્રીન પરની 4 તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ, જેમાં વન્ય પ્રાણીથી લઈ શ્વાન અને ઢોરનો આતંક વધી રહ્યો છે. શ્વાન બાળકોના જીવ લઈ રહ્યા છે. નવસારીમાં અંતરિયાળ ગામોમાં ખૂનખાર દીપડા રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ચીખલીના કુકેરી ગામમાં રાત્રે દીપડાએ શ્વાનનો શિકાર કર્યો. તો રાજકોટના શાપરમાં 5 શ્વાનોએ 5 વર્ષના બાળકનો જીવ લીધો. કઈ રીતે રખડતા ઢોરો હોય કે રખડતા પ્રાણીઓ હોય તેમનો આતંક છે, આ 4 દ્રશ્યો તમને એ જ સાબિતી આપે છે. દીપડાએ શ્વાનનો શિકાર કર્યો, તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નવસારીની આ ઘટના. બીજી તરફ રાજકોટનો બનાવ કે જ્યાં એક બાળક જેને શ્વાને ફાડી ખાધો, તેનો જીવ લઈ લીધો. તો આ તરફ દ્વારકાની આ ઘટના જુઓ, જ્યાં રખડતા ઢોર, તે આખલા યુદ્ધ અહીં જામ્યું છે. રખડતા ઢોરનો યુદ્ધ જુઓ. બાઇક ચાલકને પણ અડફેટે લેવામાં આવ્યો છે. ઢોરના કારણે બાઇક ચાલક નીચે પટકાયો. નવસારીમાં 4 પગનો આતંક યથાવત છે. જિલ્લાના અંતરિયાળ ગામોમાં ખૂનખાર દીપડા રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ચીખલીના કુકેરી ગામમાં રાત્રે દીપડાએ શ્વાનનો શિકાર કર્યો. કુકેરી ગામના વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો. શ્વાન નીંદમાં હતું તે સમયે બિલ્લી પગે આવેલા દીપડાએ શ્વાનના ગળા પર હુમલો કર્યો હતો અને શિકાર કરી શ્વાનને લઈને ફરાર થઈ ગયો. રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી રહીશોમાં પણ ભારે ડરનો માહોલ છે.